વાઇબ્રન્ટ ગુજરાતનો આજે બીજો દિવસ છે અને આજે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં 8 MOU કરવામાં આવ્યા છે. આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં કેટલા રૂપિયા ગુજરાતમાં આવશે તે વિશે વિડીયોમાં વાત કરીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર હું છું જયરાજ તમારી સાથે. અને એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં અસનદાસ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડે મહેસાણામાં 1,100 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન બનાવ્યો છે. ભીતર એન્ટરપ્રાઇઝે ગુજરાતમાં 500 કરોડના રોકાણ કરવાની યોજના બનાવી છે. ટાઇડી એગ્રોએ ગુજરાતમાં 400 કરોડ રોકવાનું આયોજન કર્યું છે. ગ્રેઇનસ્પાન ન્યુટ્રિશન અમદાવાદમાં 375 કરોડ અને સનસ્ટાર લિમિટેડ અમદાવાદમાં 300 કરોડ રૂપિયા રોકશે. આ સિવાય જેમ કોકોનટ 300 કરોડ, મેક પટેલ ફૂડ મહેસાણામાં 150 કરોડ અને આરપી એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતમાં 140 કરોડ રોકવાનું આયોજન કર્યું છે. આ તો આપણે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની જ વાત કરી છે, જેમાં કુલ 9 MOU કર્યા અને બીજા પણ MOU અલગ અલગ વિભાગોમાં થશે, જેની માહિતી અમે તમને આપતા રહીશું. વાઇબ્રન્ટને લગતી તમામ અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.